વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઉમરગામ શરૂ કરી એકતાનગર સુધીનું આયોજન કરેલું હોય જે યાત્રા તારીખ 7/11/2025ને સવારે વલસાડ જિલ્લાના ઉમરગામથી નીકળી ભીલાડ વાપી પારડી થઈ નાના પોઢા બિરસા મુંડા સર્કલ પર સાંજે 5 કલાકે આવી પહોંચી હતી। ત્યારે ઉપસ્થિત સૌએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ ખાદી કુટીર ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, લોકસભા દંડક શ્રી ધવલભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને દેશ માટે શહીદી વહોરીને બલિદાન આપેલ તે અને નરેશભાઈએ કપરાડા અને વલસાડ જિલ્લાના વિકાસથી ગાથા જણાવી હતી। જિલ્લા પંચાયત સૌ સભ્યોએ વૃક્ષારોપણ કર્યું હતું। રમતગમતમાં રાજ્ય કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ રમતવીરોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી માધુભાઈ રાઉત, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મહેન્દ્રભાઈ, જિલ્લા પંચાયત સભ્યો શૈલેષકુમાર આર પટેલ, ગુલાબભાઈ, ભગવાનભાઈ, રંજનબેન અને વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ, શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ મીનાક્ષીબેન ગાગોડા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, કપરાડા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, રમેશભાઈ ગાવિત તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર હતા। સૌથી મોટા આઇકોન, સૌથી મોટા સુરવીર ભગવાન બિરસા મુંડાજી, જેમણે 25 વર્ષની આયુમાં જ અંગ્રેજોની હુકુમત હલાવી કાઢી હતી, અંગ્રેજોને ઉલગુલાનથી જે એમણે પીછેહટ અંગ્રેજોની કરાવી હતી અને જે પૂરા દેશ માટે પ્રતીક બન્યા હતા, સાહસ માટે પ્રતીક બન્યા હતા, શૌર્ય માટે પ્રતીક બન્યા હતા, એવા ભગવાન બિરસા મુંડા જે 25 વર્ષની આયુમાં જ પોતાની જાનનું બલિદાન આપીને ભારત માટે લડત આપી હતી, પણ એમના માટે પણ કોઈ પણ દિવસ ભારતના ઇતિહાસમાં વાત નહીં થતી હતી। પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અમૃત મહોત્સવ જ્યારે ભારત દેશના 75 વર્ષ થયા ત્યારે એમણે 15મી નવેમ્બર 2021માં પહેલો જનજાતિ ગૌરવ દિવસ જે આપણો ભગવાન બિરસા મુંડાજીનો જન્મ છે એને ડિક્લેર કરવાનું કામ કર્યું અને આ વર્ષે તો આપણા ભગવાન બિરસા મુંડાજીના 150મી જયંતિ છે ત્યારે પૂરું વર્ષ આપણું જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ડિક્લેર કરવાનું કામ કર્યું અને આનો મુખ્ય હેતુ આપણા જે આવનારી પેઢી છે એમને ખબર પડે કે ભગવાન બિરસા મુંડાજીના શું શૌર્ય હતું અને એમની જીવનથી પ્રેરણા લઈને આગળ પણ આ જ રીતે આપણા યુવાનો ચાલે એના માટે ભગવાન બિરસા મુંડાજી સાથે અલગ અલગ જે આપણા આદિવાસી સમાજના જે શૂરવીરો હતા અને એની સાથે આપણા આદિવાસી સમાજ જાગૃત થાય કે આપણા સમાજ માટે કેટલી બધી યોજનાઓ કે મિત્રો આ વાત લોકોને કરવી પડશે, નવી પેઢીને આ વાત કરવી પડશે। જય જોહાર, જય આદિવાસી, આદિવાસી નામે આદિવાસીઓના નામે વ્યથા કરવી, વ્યવસ્થા નહીં કરવી, અત્યાર સુધીનું શાસન આપણે જોયું છે। મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ઘણા વર્ષથી ઓળખીએ છીએ। હા, કપરાડા 25 વર્ષ પહેલા કેવું હતું, 20 વર્ષ પહેલા કપરાડાની સ્થિતિ હતી। આપણો સેવાડાનો તાલુકો ભૌગોલિક રીતે મોટો તાલુકો, પણ તેમ છતાં આજે આપણે પૂરા તાલુકાની અંદર નજર નાખીએ ને